રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે મતગણતરી શરૂ કરાઈ છે। જિલ્લામાં કુલ 11 તાલુકામાં મતગણતરી શરૂ થઈ ચૂકી છે। કુલ 45 બેઠક સામાન્ય તેમજ 22 બેઠકમાં પેટા ચૂંટણીનું આજે સાંજ સુધીમાં પરિણામ આવશે અને સમગ્ર ચિત્ર સ્પષ્ટ થશે। જિલ્લામાં ઉપલેટા, રાજકોટ, લોધિકા, ગોંડલ, પડધરી, ધોરાજી, જામકંડોરણા, જેતપુર, કોટડા સાંગાણી, જસદણ અને વિછિયા તાલુકામાં મતગણતરી શરૂ કરાઈ છે। મતગણતરી માટે 493 કર્મચારીઓને વિવિધ જવાબદારીઓ સોંપાઈ છે। આજે સવારે 9 વાગ્યાથી મતગણતરીની કામગીરી ચાલુ થઈ છે। એમાં અમને પોલીસ કમિશનર સાહેબ તરફથી પૂરતો પોલીસ બંદોબસ્ત મળેલો છે। દરેક ગ્રામ પંચાયતને અલગ અલગ રૂમની ફાળવણી કરેલી છે। એમાં મતગણતરીની પ્રક્રિયા ચાલુમાં છે અને અમારા સ્ટાફ પૂરતો અમે નિમેલો છે અને સીસીટીવી કેમેરા પણ અમારી ઓફિસમાં અને દરેક સેન્ટર ઉપર લગાવેલા છે। અમારા કર્મચારી કુલ 6 ટેબલ છે। 5 ગ્રામ પંચાયતના 5 ટેબલ છે। એમાં દરેક જગ્યાએ 5 કર્મચારીઓ નિમેલા છે।